નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં મેં વાત કરી હતી કે હવે છે ને શેર મૂડીમાં એક નવા દાખલા શરૂ થશે શેર જપ્તીના. તો એ દાખલા શીખતા પહેલા આપણે શેર જપ્તીનું તમને થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. શેર જપ્તી છે શું? એટલે પહેલી જ વ્યાખ્યા આપણે લેવાની છે કે શેર જપ્તી એટલે શું. જો શેર જપ્તી એટલે શું? તો કે કંપનીએ બહાર પાડેલા શેર, કંપનીએ બહાર પાડેલા શેર પર જે હપ્તા મળવાના બાકી હોય, કંપનીએ બહાર પાડેલા શેર પર જે હપ્તા મળવાના બાકી હોય તેવા શેર કંપની જપ્ત કરી લે છે. તેવા શેર કંપની જપ્ત કરે છે. આ જપ્ત કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. ક્યારેક પરીક્ષામાં કે ટૂંકા સવાલમાં પૂછાય તો યાદ રાખજો કે કંપનીએ શેર બહાર પાડ્યા. એ આપણે આગળ દાખલા ભણી રહેવા. શેર બહાર પાડે એટલે અમુક શેર પર છે ને હપ્તા તમને મળવાના શું રહે? બાકી. એ તમે જોયું કોઈ હપ્તા મળતો નથી, તો જે હપ્તો મળવાનો બાકી રહે એ શેર કંપની જપ્ત કરી લે. એવા શેર કંપની શું કરે? જપ્ત. તો જે રીતે જપ્ત કરે એ આખી એક પ્રક્રિયાથી જપ્ત કરશે. તમે બીએ ભણો છો તો કે કોઈ પણ વસ્તુ કરવા માટે એક વિધિ હોય, પ્રક્રિયા, બરોબર? તો એ જે પણ પ્રક્રિયા વાપરે, જે પણ કંપનીના નિયમને અનુસરીને જપ્ત કરે, તો કહેવાનો મતલબ કંપનીએ બહાર પાડેલા શેર પર જે હપ્તા મળવાના બાકી રહે, બરોબર, એવા શેર કંપની જપ્ત કરી લે છે. તો આખી આ જપ્ત કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહે છે. યાદ રાખજો, એને શું કહેવાશે? શેર જપ્તી. તો બસ આની વ્યાખ્યા છે. હવે એની આમનોંધ ઉપર જવાનું છે. મેન આ વસ્તુ છે કે શેર જપ્તીની આમનોંધ. બરાબર? એની આમનોંધમાં પહેલી આમનોંધ તમારે આ શીખવાની છે. શેર જપ્ત કરવામાં શેર જપ્ત કરવામાં આવે ત્યારે કઈ રીતની આમનોંધ લખશો? કે ગમે ત્યારે તમે શેર જપ્ત કરો ત્યારે કઈ રીતની આમનોંધ લખશો? તો કે તમે જ્યારે શેર જપ્ત કરવા જશો ને, કોઈ પણ પ્રક્રિયામાં કે કોઈ પણ દાખલાની અંદર જ્યારે તમે શેર જપ્ત કરવા જશો ત્યારે બે પ્રકારના શેર હશે. યાદ રાખજો, હું ગમે ત્યારે શેર જપ્ત કરવા જઈશ ને એટલે ત્યાં મને બે પ્રકારના શેર જોવા મળશે. એક છે ને મૂળ કિંમતે બહાર પડેલા છે, એટલે એને મૂળ કિંમત વાળા કહેવાય. હાલ, કારણ કે તમે આગળ પહેલા દાખલા જોયા તેમાં 10 વાળો શેર એ લોકો 10 માં જ વેચતા હતા, અને આપણે છેલ્લો દાખલો જોઈએ એમાં કે 10 વાળો શેર 70 રૂપિયામાં 60 રૂપિયા એક્સ્ટ્રા, એટલે પ્રીમિયમ ભાવ કહેવાય. લોકો તો બેયમાં હપ્તા બાકી રાખતા હતા. મૂળ કિંમત વાળા હોય તો એમાં બાકી રાખી શકે અને પ્રીમિયમ વાળા હોય તો એમાં બાકી રાખી શકે. એટલે તમે જ્યારે શેર જપ્ત કરવા જશો એટલે બે પ્રકારના દાખલા જોવા મળશે. કાં તો મૂળ કિંમત વાળા હશે દાખલા, અને કાં તો પ્રીમિયમ વાળો.
મારો કહેવાનો મતલબ એ કે જ્યારે તમે શેર જપ્ત કરશો ને ત્યારે બે પ્રકારના શેર તમારે આવે છે કે મૂળ કિંમત વાળા હશે ને પ્રીમિયમ વાળા હશે. હવે તમારે કરવાનું શું? જો મૂળ કિંમત વાળો હોય કે પ્રીમિયમ વાળો હોય, 3 સ્ટેપમાં શેર તમારા જપ્ત થઈ જાય. કોઈ પણ શેર જપ્ત કરવો હોય તો આ 3 સ્ટેપ ભેજામાં નાખજો. ક્યારેય જપ્તી તમને સહેલી ટૂંકમાં અઘરી નહીં થવાની, હંમેશા સહેલી જ લાગશે. કે શેર જપ્તી જો શીખવી હોય તો 3 સ્ટેપમાં કોઈ પણ શેર જપ્ત થઈ જાય. એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ. જો 10 રૂપિયા વાળો શેર છે, બરોબર? એ કઈ રીતે બહાર ગયો? તો કે અરજી વખતે 3, મંજૂરી વખતે 4 અને હપ્તા વખતે 3. આ રીતે પૈસા મંગાવ્યા. એક 10 વાળો શેર છે એ આ રીતે બહાર પડે. તમારે અરજી વખતે 3 ભરવાના, મંજૂરી વખતે 4 ભરવાના અને હપ્તા વખતે 3 ભરવાના. બરોબર? હવે કોઈ એક વ્યક્તિ ધારી લો કે એ વ્યક્તિ છે ને મંજૂરીના પૈસા નથી ભરતો અને હપ્તાને નથી ભરતો. આના ભરે છે. એવો વ્યક્તિ છે કે જે મંજૂરી અને હપ્તાના પૈસા નથી ભરતો તો કંપની તમને એવું કહે છે નાના શેર જપ્ત કરી લો. જપ્ત કરો એટલે પહેલામાં પહેલું કામ યાદ રાખજો. ગમે ત્યારે શેર જપ્ત કરો ત્યારે પહેલામાં પહેલું આમનોમાં શું કરવાનું? ઇક્વિટી શેર મૂડીને ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર મૂડીને ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર મૂડી એટલે તમારો શેર કેટલા હોય? 10 હોય. તો 10 રૂપિયા વાળી શેર મૂડીને ઉધાર કરી દો. જપ્ત કરી દો ને ત્યારે આ કામ કરવું. પહેલું કે તમારી શેર મૂડીને ઉધાર કરી દો. ગમે ત્યારે જપ્ત કરવાનું થાય પહેલું મગજમાં જ આવવું જોઈએ કે ગમે શેર જપ્ત કરો એટલે ઇક્વિટી શેર મૂડી ઉધાર થઈ જાય. કારણ કે અત્યાર સુધી શેર મૂડી જમા કરી હોય. આગળના દાખલા જોઈ લઈએ અને આગળ જે આપણે બેઠા બધામાં શેર મૂડી તમારી જમા દેખાતી છે. પણ એ શેર તમે જો માર્કેટમાંથી જપ્ત કરી લો ત્યારે શેર મૂડીને ઉધાર કરો. પહેલું કામ 3 સ્ટેપમાં જપ્તી કરશે એવું મેં કીધું. પહેલું કામ કે શેર મૂડી ઉધાર કરી લો. બીજું કામ હવે બધું જમામાં ઉધાર એક જ. હવે જમામાં શું કરવાનું? બીજું કામ જેટલા હપ્તા બાકી હોય, 2 હપ્તા બાકી છે. પહેલું કામ મેં કરી નાખ્યું શેર મૂડી ઉધાર. બીજું કામ જેટલા હપ્તા તમને મળવાના બાકી હોય એને જમા પડે. એક મળવાની બાકી મંજૂરી. કેટલા વળે? તો કે 4 વળે. એને 10 માંથી 4 નથી લીધા. પછી 3 રૂપિયા હપ્તાને નથી લીધા તો એને જમા પાડી દો. તે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા? તો કે 3. પહેલું કામ શેર મૂડી ઉધાર કરી. બીજું કામ જેટલા હપ્તા બાકી એટલા એને જમા કરી દીધા. ત્રીજું કામ શું કરવાનું? જો 10 માંથી એને 7 રૂપિયા નથી લીધા તો 3 રૂપિયા ભેગા છે. જે ભેગા હોય એને 3 રૂપિયા તમને આપી દેજો. એ 3 રૂપિયા હવે તમારે એને રિટર્ન એને ભરી દીધા છે. તમે એને પાસે શેર લઈ લો છો તો મારે એને 3 રૂપિયા પાછા આપવા કે નહીં? મારો પ્રશ્ન સમજજો ખાસ કે 10 રૂપિયા વાળો શેર હતો એમાંથી 7 એને નથી ભેગા પણ 3 તો તમને આપ્યા છે ને, છતાં તમે એના શેર જપ્ત કરી લો. તો જેને 3 ભેરાય મારે એને રિટર્ન દેવાના કે નહીં? રિટર્ન નથી આપવાના, પૂછ માર દેવાના છે. કોઈ કંપની પૈસા રિટર્ન નહીં આપે છે. બરોબર? એટલે આપણે એને જે 3 રૂપિયા કંપનીને ભરી દીધા છે એ કઈ હવે આપણે પાછા નહીં દઈએ. એ પૂછ માર દેવાના. અને પૂછ મારી કયા ખાતે જોજો?
શેર જપ્તી ખાતે 3 રૂપિયા જેણે ભર્યા છે શેર જપ્ત થઈ ગયા। 3 જ સ્ટેપમાં શેર જપ્ત થઈ જાય યાદ રાખજો। પહેલું શેર મૂડી ઉધાર કરવું, બીજું તો કે જે હપ્તા બાકી રહે જમા કરો, અને ત્રીજું જેટલા એને ભર્યા છે એટલા બૂચ મારી શેર જપ્તી કરે। બસ આમાં તમારા શેર જપ્ત થઈ ગયા। આ મૂળ કિંમત વાળા કહેવાય। પ્રીમિયમ વાળામાં કેટલું જો એમાં આ વસ્તુ ઇક્વિટી શેર મૂડીને જ ઉધાર કરવાની। ઇક્વિટી શેર મૂડી જ ઉધાર કરવાની, પણ એના પહેલો સ્ટેપ લખો ને ત્યારે જો પ્રીમિયમ હોય તો શેર મૂડી તો ઉધાર કરવાની, જો પ્રીમિયમ વાળા હોય તો જામીનગીરી પ્રીમિયમ ને ઉધાર કરી દેવાનું। એટલો ડિફરન્સ પહેલા સ્ટેપ। મૂળ કિંમત વાળા હોય તો ખાલી શેર મૂડી ઉધાર કરવાની, જો પ્રીમિયમ વાળા હોય તો શેર મૂડી તો ઉધાર કરવાની, પ્રીમિયમ ને ઉધાર કરી દેવાનું। એટલે પહેલું સ્ટેપ આ। બીજું સ્ટેપ આપણું રેગ્યુલર, જે હપ્તા બાકી છે જમા કરી દો કે મળવાની બાકી મંજૂરી ખાતે અને મળવાના બાકી હપ્તા ખાતે, અને તે જે પૈસા એને ભર્યા હોય ત્રીજું સ્ટેપ એ બૂચ માર દેવાના શેર જપ્તી ખાતે। કોઈ લાંબો ડિફરન્સ નહીં, પહેલું સ્ટેપ જ કરશે। જો મૂળ કિંમત હોય તો ખાલી શેર મૂડી ઉધાર, પ્રીમિયમ વાળો દાખલો હોય તો શેર મૂડી તો ઉધાર કરવાની, એની સાથે જામીનગીરી પ્રીમિયમ। આ તો આપણે ચાલુને શીખી લેવું, પણ 3 સ્ટેપ ભેજામાં નાખજો કે જ્યારે પણ શેર જપ્ત કરો ત્યારે પહેલું શેર મૂડી ઉધાર કરો, જેટલા હપ્તા મળવાના બાકી રહેતા હોય એને જમા કરી દો, અને જેને ભર્યા હોય એ બૂચ મારી શેર જપ્તી ખાતે જમા। બસ એટલી વસ્તુ આવશે। આ શેર જપ્ત થઈ ગયા। હવે કંપની શું કરે તો કે આ જે શેર જપ્ત થઈ ગયા એ જપ્ત થઈ ગયેલા શેર કંપની છે ને પાછા માર્કેટમાં વેચી દે। જે શેર જપ્ત થઈ ગયા છે એવા શેર માર્કેટમાં એ લોકો વેચી દે। એટલે એને કહેવાય શું શું જોજો, કહેવાશે શું તો કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે। કે જપ્ત થઈ ગયેલા શેર તમે ફરી બહાર પાડો ત્યારે તો જપ્ત થઈ ગયેલા શેર તમે જ્યારે ફરી બહાર પાડતા હશો ને ત્યારે તમે 3 રીતે બહાર પાડી શકો। કે જપ્ત થયેલા શેર તમે 3 રીતે બહાર પાડી શકો। જે જપ્ત કરી લીધા હોય શેર હું 3 રીતે બહાર પાડી શકું। તો જો મૂળ કિંમતથી, પ્રીમિયમથી અને વટાવથી। કે જપ્ત થયેલા શેર તમે 3 રીતે બહાર પાડી શકો। મૂળ કિંમત એટલે શું તો કે માની લો કે મેં 10 વાળો શેર જપ્ત કર્યો છે, એ 10 માં જ બહાર પાડી દો। 10 વાળો શેર હોય એ 10 માં જ બહાર પાડી દો, એને મૂળ કિંમતથી બહાર પાડ્યો। પ્રીમિયમ એટલે શું તો કે 10 વાળો શેર મેં જપ્ત કર્યો હતો, પણ માની લો કે 2 રૂપિયા પ્રીમિયમ લઈ 12 રૂપિયામાં બહાર પાડો, તો એ પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય। અને વટાવથી એટલે શું તો કે છે 10 વાળો શેર પણ 2 રૂપિયા વટાવ આપી 8 રૂપિયામાં બહાર પાડો, એને વટાવથી બહાર પાડી દેવાય।
એટલે આ રીતે ત્રણ રીતે બહાર પાડી શકાય છે કે તમે શેર જપ્ત કર્યા છે, જપ્ત કરેલા શેર તમારે જો બહાર પાડવા હોય તો ત્રણ રીતે બહાર પાડી શકાય. મૂળ કિંમત, પ્રીમિયમ, વટાવ. પણ અત્યારે પ્રીમિયમ વટાવને સાઈડમાં મૂકો. મૂળ કિંમત જોઈએ કે તમે 10 વાળો શેર જપ્ત કર્યો અને 10 માં જ વેચી દો છો. બહાર પાડો ત્યારે શું યાદ રાખવાનું છે? જપ્ત કર્યા ત્યારે તમે પહેલું કામ કર્યું તો કે શેર મૂડીને ઉધાર. જ્યારે મેં શેર જપ્ત કર્યા ત્યારે પહેલામાં પહેલું કામ મેં આ કર્યું તો શેર મૂડીને ઉધાર કરી. તો જ્યારે શેર બહાર પાડો ત્યારે શું કરવાનું? તો કે જપ્ત કર્યા ત્યારે ઉધાર કરી દીધી ને, હવે શેર પાછા બહાર પાડી દો તો પાછી ઇક્વિટી શેર મૂડીને જમા કરી દો. કે 10 વાળો શેર તમારો પાછો જતો રહેશે માર્કેટમાં. આ નિયમ જપ્ત કરો એટલે શેર મૂડી ઉધાર, બહાર પાડો તો જમા કરી દો. તમારો શેર પાછો માર્કેટમાં જતો રહ્યો જાય તો જમા. શેર લ્યો પણ મફતમાં નહીં. બહાર પાડો ત્યારે શેર મૂડી જમા અને બહાર પાડો એટલે વેચો છો એટલે શેર મૂડી જમા થઈ પણ સામે તમને પાછા 10 રૂપિયા મળશે બેંકમાં. તો બેંકમાં પૈસા આવે તો ઉધાર. કેટલા આવશે? તો કે 10 રૂપિયા. યાદ રાખજો કે જ્યારે મૂળ કિંમતથી બહાર પાડો, કોઈ પણ શેર બહાર પાડો એટલે શેર મૂડી જમા. જપ્ત થઈ ગયેલો બહાર પાડો એટલે શેર મૂડી જમા કરી દેવાનો. સામે બેંકમાં પૈસા આવે તો ઉધાર. 10 વાળો શેર લાવે 10 રૂપિયા બેંકમાં આવી જશે, કાંઈ મગજમારી નહીં. પ્રીમિયમ થી બહાર પાડો ત્યારે તો કે ક્યારે શેર મૂડી તો જમા, ઇક્વિટી શેર મૂડીને તો જમા જ કરી દેવાની. કે તમારી શેર મૂડી 10 વાળી જશે કે જ્યારે તમે એમાં પ્રીમિયમ થી બહાર પાડશો ત્યારે તમારી શેર મૂડી તો જમા થશે. ઉધાર શું કરવાનું? તો કે શેર મૂડી જશે, સામે તમને બેંકમાં પૈસા આવશે. તમે શેર વેચો છો, ગમે તે શેર વેચો એટલે શેર મળી જાય. શેર તો 10 વાળો છે ને, એ ગમે એટલા ભલે વેચો, જાય તો 10 વાળો જ. આ ભૂલ નહીં કરતા. શેર મૂડી તમારે કેટલા વાળી જમા કરવાની? તો તમારો શેર હતો કેટલા વાળો? 10 વાળો. તમે વેચો ભલે ને 12, 13, 14, 15 પણ શેર જાય 10 વાળો. એટલે જ્યારે જપ્ત કરેલા બહાર પડો પ્રીમિયમ વાળા હોય ને ત્યારે શેર મૂડી જમા થાય, એ તો 10 વાળી છે. પણ તમને જ્યારે બેંકમાં પૈસા મળશે ને એ 12 રૂપિયા લેખે મળશે, કારણ કે 12 માં વેચો છો 10 વાળો. શેર 10 વાળો જાય, બેંકમાં 12 રૂપિયા આવશે. એનો મતલબ 2 રૂપિયા ફાયદો છે ને, ફાયદો થાય કે પ્રીમિયમ. આ ફાયદો પ્રીમિયમનો છે તો એ પ્રીમિયમને તમારે જમા કરી દેવાનો. એટલે ટૂંકમાં બેંકમાં 12 રૂપિયા આવશે, એમાં છે શું? તો કે 10 વાળો શેર ગયો અને 2 રૂપિયા ફાયદો. બરાબર? એટલે આ રીતે યાદ રહે તો આ રીતે, બાકી લખીને આમનો બાકી કરજો. બાકી શેર કરતી બહુ અઘરી વસ્તુ થઈ જાય. ચાલો હવે વટાવ. તો કે 10 વાળો શેર 8 રૂપિયા બહાર પાડો. 12 ગમે એટલા પાડો, શેર 10 વાળો છે ને તો તમારી શેર મૂડી અહીંથી જશે. 12 પાડો એટલે ઇક્વિટી શેર મૂડી જાય. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. એ કેટલા વાળી જશે? તો કે 10 વાળી. તમારી ઇક્વિટી શેર મૂડી 10 વાળી જશે. એવું ગમે એટલા બહાર પાડો. શેર 10 વાળો શેર ને તો શેર 10 વાળો જાય, બહાર પાડો. અને જ્યારે તમને બેંકમાં પૈસા આવશે, આવે તો ઉધાર. એ બેંકમાં 10 માંથી કેટલા આવશે? તો કે 8 રૂપિયા છે.
હાલે 10 વાળો હતો તો 8 માં બહાર પાડ્યો તો લોકો તમને કેટલા 8 જ પણ શેર 10 વાળો થયો તમે લોકોને 10 વાળો શેર આપો પણ લોકો તમને 8 રૂપિયા જ આપે તેનો મતલબ 2 રૂપિયા નુકસાન થયું ને તો 2 રૂપિયાનું નુકસાન ઉધાર કરી દેવાનું આ બહાર પાડતા તો ફાયદો થાય તો જમા કરો પ્રીમિયમ આપો એટલે ફાયદો થાય અને વટાવ આપશો તો નુકસાન વટાવ આપો એનો મતલબ 10 વાળી વસ્તુને 8 માં આપી દો તો તમને 2 રૂપિયાનો ફાયદો પણ મને નુકસાન એ નુકસાન કયા ખાતે યાદ રાખજો નુકસાન કયા ખાતે તો કે વટાવ ખાતે નહીં શેર જપ્તી ખાતે બાર પાડતી વખતે જ્યારે તમે વટાવ આપો ત્યારે વટાવ છે ને શેર જપ્તી ખાતે લખાશે યાદ રાખજો શેર જપ્તી ખાતે શા માટે કારણ કે જપ્ત થયેલા શેર જો બહાર પાડતા માની લો તમને નુકસાન થાય મને બહાર પાડતા 2 રૂપિયાનું નુકસાન થયું એ 2 રૂપિયાનું નુકસાનની ભરપાઈ મારે ક્યાંથી કરવી તો કે તમે છે ને બૂચ મારેલા પૈસા એને ખાઓ જે ઓલા વ્યક્તિ મેળા હોય ને એ પૈસા તમે બૂચ મારી રાખો 3 રૂપિયા એમાંથી આ પૈસા વાપરવાના હોય કે બહાર પાડતી વખતે તમને જે પૈસા બહાર પાડતી વખતે જો નુકસાન થાય ને 2 રૂપિયા નુકસાન થયું તો 2 રૂપિયાની ભરપાઈ છે ને અહીંથી કરવાની કે મારા પાસે 3 રૂપિયા બૂચ મારેલા હતા એમાંથી 2 રૂપિયા અહીંયા બહાર પાડતી વખતે નુકસાન ભોગવીશ એટલે મારી પાસે રૂપિયો લીધો અહીં બૂચ મારેલા 3 રૂપિયા બેઠા જમા પણ એમાંથી 2 રૂપિયા મને જો બહાર પાડતી વખતે નુકસાન થતું હોય તો એમાંથી ભરપાઈ કરવાની એટલે અહીંયા શેર જપ્તી ખાતે લખાય ક્યારેય વટાવ ખાતે નહીં લખાય યાદ રાખજો ફાયદો થાય તો પ્રીમિયમ બહાર પાડતા તો તમને નુકસાન થયું તો શેર જપ્તી ખાતે આવું ડિબેન્ચરમાં ન હોય ડિબેન્ચરમાં વટાવ આપો તો ડિબેન્ચર વટાવ ખાતે જ લખી આવે પણ શેર મૂડીમાં ધ્યાન રાખજો બરાબર જો કે આ તો ચાલુ નહીં મગજમાં ના આવી જાય પણ પહેલા થોડીક તૈયારી તમારી હોવી બરાબર આ બે આમનો ખાસ હશે જપ્ત કરવાની અને જપ્ત કરેલા શેર ફરી બહાર કાઢવાની ત્રીજી આમનો દાવે છે એમાં કઈ બહુ લેવાનું નથી બધાને આવડી જાય એવી છે કે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે કે શેર જપ્તીની રકમ હોય ને શેર જપ્તીની રકમ એટલે બૂચ મારેલી રકમ 3 રૂપિયા પડ્યા છે એમાંથી 2 વાપરી ગયા નુકસાન થયું ને એટલે 2 એમાંથી વાપર્યા એટલે રૂપિયો વધ્યો એટલે જે રૂપિયો રકમ છે શેર જપ્તીની જે રકમ હોય એને છે ને પછી મૂડી અનામત ખાતે લઈ જવાની આ શેર જપ્તીની રકમ હોય એને પછી ક્યાં લઈ જવાની મૂડી અનામત 3 રૂપિયા પડ્યા પણ 2 વાપરી ગયા એટલે અહીં રૂપિયો જ લીધો તો એ રૂપિયો પછી મૂડી અનામત ખાતે લઈ જાઓ કઈ રીતે અહીંયા જમા પડ્યો એને લઈ જાઓ એટલે શેર જપ્તી ઉધાર થશે કે શેર જપ્તી ખાતે ઉધાર અને મૂડી અનામત ખાતે લઈ જવાનું એટલે જમા કરી દેવાનું કે મૂડી અનામત ખાતે જમા આ બધા કરવાનું છે ફિક્સ કે શેર જપ્તીની રકમ છે એટલે તમારે મૂડી અનામત ખાતે લઈ જવાની આવશે એટલે શેર જપ્તી જમા હોય એટલે ઉધાર કરી દો પણ મૂડી અનામતને જમા કરી દો ઈ તો આવડી જાય છે મેં આ બેમાં ધ્યાન રાખજો જપ્ત કરવાનું આવડવું જોઈએ અને જપ્ત કરેલા બહાર પાડતા આવડવું જોઈએ બરાબર આ વસ્તુ ક્લિયર હશે ને તો જ જપ્તીના દાખલામાં મગજ દોડશે યાદ રાખજો એટલે આની પછીના લેક્ચર તો જ તમને આવડશે આ લેક્ચરનું તમે કંઈક પાકું કરેલું છે એકાદ બે વાર આપનું લખી નાખવાની બરોબર જો યાદ ન રહે તો એકાદ બે વાર આપનું લખો તો સરળતાથી યાદ રહેશે બરોબર તો ફરી લેક્ચરમાં મળશું ત્યાં સુધીમાં આમનું બાકી કરો
બરોબર. ફરી નવા લેક્ચરમાં આગળ આપણે વધશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.